નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આ સાંજના પેન્શન સમાચારની અંદર આપણે વાત કરવાના છીએ આ તારીખથી દરેક પેન્શનરો અને કર્મચારીઓના માસિક પેન્શન અને પગારમાં થશે સીધો વધારો જાહેર। તો કેટલો વધારો જાહેર થશે અને ક્યારે જાહેર થશે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો મિત્રો। તો વાત કરીએ તો ડીએમાં વધારો। તો આ વખતે તમારા પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે? તો આગામી મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો ટૂંક સમયમાં હવે જાહેર થવાની સંભાવના હોવાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો નજીકથી જોઈ રહ્યા છે। તો થોડો વધારો પણ માસિક આવકમાં વધારો કરી શકે છે, પરંતુ આ વખતે તમે ખરેખર કેટલા વધારાની અપેક્ષા રાખી શકો છો મિત્રો? તો ખાસ કરીને આજનો વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી હોવાથી વિડીયો અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો જાન્યુઆરી 2026ના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારાની રાહ જોઈ રહ્યા છે। તો એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી। તો ઘણા લોકો વિચારી રહ્યા છે કે શું આ જાહેરાત ટૂંક સમયમાં જ થશે? તો ડીએમાં વધારો કરવાથી માસિક પગાર અને પેન્શનમાં સીધો વધારો થાય છે, તેથી હવે લાખો પરિવારો માટે એક નાનો ફેરફાર પણ મહત્વપૂર્ણ છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કર્મા મેનેજમેન્ટ ગ્લોબિંગ કન્સલ્ટિંગ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ વિઝન ઓફિસર પ્રતિક વૈદ્ય સમજાવે છે કે આ પ્રક્રિયા એક નિર્ધારિત સમયરેખાને અનુસરે છે। તો સામાન્ય રીતે જાન્યુઆરી માટે ડીએ જાહેરાતો માર્ચની આસપાસ મંજૂર કરવામાં આવે છે, તો જ્યારે ફુગાવાના ડેટાનો અંતિમ સેટ ઉપલબ્ધ હોય છે અને આંતરિક મંજૂરીઓ પણ પૂર્ણ થાય છે, તેથી સમયની દ્રષ્ટિએ આ ખરેખર વિચલિત નથી તેવું પણ તેમણે કહ્યું હતું। ત્યારબાદ વાત કરીએ તો તેઓ ઉમેરે છે કે ઘણા લોકો જેને વિલંબ કહી રહ્યા છે તે વાસ્તવિક મંદી કરતાં અપેક્ષાઓ વિશે વધુ છે। જે વિલંબને વિલંબ તરીકે જોવામાં આવી રહ્યો છે તે વાસ્તવિકતા કરતાં અપેક્ષાઓ પર વધુ આધારિત છે। તો તે ડિસેમ્બર સુધીના સંપૂર્ણ વર્ષના એઆઈસીપીઆઈ આંકડાઓ પર આધાર રાખે છે અને તે પછી એક પ્રક્રિયા હોય છે, તો ફાઇલ મૂવમેન્ટ, નાણાકીય ચકાસણી, કેબિનેટ મંજૂરી, એવું વૈદ્યે જણાવ્યું હતું। ત્યારબાદ જોઈએ તો સરકાર શા માટે સમય લઈ રહી છે? તો નિયમિત મંજૂરીઓ ઉપરાંત વ્યાપક આર્થિક પરિસ્થિતિ પણ સમય નક્કી કરવામાં ભૂમિકા ભજવી શકે છે અને પછી વ્યાપક આર્થિક પરિદૃશ્ય સાથે સરકાર જાહેરાતોને ઝડપથી ખસેડવાને બદલે તેને ખાલી રાખવાનું વલણ રાખશે તેવું પ્રતિક વૈદ્યે જણાવ્યું હતું। તો આ સૂચવે છે કે સરકાર ગણતરીઓ પહેલેથી જ થઈ ગઈ હોય તો પણ ઉતાવળ કરવાને બદલે તેના નિર્ણયો ઝડપથી લઈ શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ કેટલા વધારાની અપેક્ષા રાખી શકે છે? તો સંભવિત વધારાની વાત કરીએ તો શરૂઆતના અંદાજોમાં સામાન્ય વધારો જોવા મળે છે। તો અંદાજિત વધારો લગભગ 3થી 4% રહેવાની શક્યતા છે, જે ડીએને 50%થી થોડો ઉપર રાખશે, તેથી કદાચ 53% અથવા તો 54% સુધી પહોંચશે તેવું વૈદ્યે જણાવ્યું હતું। તો અપેક્ષિત વધારો છેલ્લા એક વર્ષમાં ફુગાવાના વલણો પર આધારિત છે, ખાસ કરીને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં પ્રતિબિંબિત થાય છે। તો તે મોટે ભાગે ગયા વર્ષની સંબંધિત ફુગાવાની રન થ્રુ પ્રક્રિયાને કાર્ય છે, જે જંગલી નથી પરંતુ તે હજુ પણ ચીકણું રહ્યું છે। તો ઓછામાં ઓછું ખોરાક અને બળતણ જેવા મુખ્ય ઉત્પાદનોમાં તેમણે ઉમેર્યું હતું। તો તાજેતરના ચક્રોમાં ડીએ વધારો મોટે ભાગે 3થી 4%ની રેન્જમાં રહ્યો છે અને જ્યાં સુધી ફુગાવામાં તીવ્ર વધારો ન થાય ત્યાં સુધી આ પેટર્ન ચાલુ રહેવાની શક્યતાઓ છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો માટે તેનો અર્થ શું થાય છે?
તો મોંઘવારી ભથ્થામાં વધારો ફક્ત સેવા આપતા કર્મચારીઓ માટે જ નથી, પેન્શનરોને મોંઘવારી રાહત હેઠળ સમાન વધારો મળે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો માટે મોંઘવારી રાહત તરીકે સમાન વધારો ચૂકવવામાં આવે છે, ટકાવારી સમાન છે તેવું વૈદ્યે જણાવ્યું હતું. તો તેમણે ધ્યાન દોર્યું કે નિવૃત્ત લોકો પર તેની અસર ઘણીવાર વધુ જોવા મળે છે. તો મોટાભાગના કિસ્સાઓમાં સરકાર પેન્શનરો પર વધુ હોય છે, કારણ કે તેમની આવક મોટે ભાગે સ્થિર રહે છે. તો 3 થી 4% વધારો પણ માસિક પ્રવાહિતા વધારવામાં વધારે મદદ કરે છે તેવું પણ તેમણે સમજાવ્યું હતું. ત્યારબાદ વાત કરીએ તો શું જાહેરાત ટૂંક સમયમાં થશે? તો એપ્રિલ મહિનો આવી ગયો છે, મંજૂરી મળ્યા પછી ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. તો હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ નથી, પરંતુ સામાન્ય પ્રક્રિયા સૂચવે છે કે કર્મચારીઓ અને પેન્શનરોને રાહ વધુ જોવી પડશે નહીં. તો હાલમાં બધાની નજર સરકારના આગામી પગલાં પર છે, કારણ કે વધતા જતા જીવન ખર્ચ વચ્ચે નાનો વધારો પણ થોડી રાહત લાવી શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.